હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય જવાહર. બધા મજામાં છો? હું પણ મજામાં છું. તો સવારમાં હળદરવાળું દૂધ બને છે. આર્યને બહુ શરદી થઈ ગઈ છે, સવારમાં વહેલા જાય એટલે તો હળદરવાળું દૂધ બનાવ્યું છે. આદુ નાખી, કાચી હળદર નાખી છે અને ગોળ નાખ્યો છે. તો એને થોડું ઉકળાઈ દેવાનું બરાબર, પછી પીડાઈ દેવાનું. તો એને બહુ ઉધરસ થઈ ગઈ છે, શરદી થઈ ગઈ છે. શરદી થાય એટલે ઉધરસ બી થઈ જ જાય જોડે જોડે. તો પછી મારે કોફી બનાવું. ડાબરસને ચા પી લીધી, એ જતા રહ્યા નોકરી. તો આજે તો ટિફિન નહીં બનાવ્યું, થાકી ગયા. તો બહુ પગ દુખતા હતા, ક્યારે ભાજી ના વેણો તો ભાજી વેણી એમાં. એટલે પછી મેં છે ને આજે તો ટિફિન નહીં બનાવી આપી, ના પાડતા રહેવા દે આજનો દિવસ. સરસ ઉકળી ગયું છે દૂધ, તો આર્યનને આપી દઉં. તો બ્લોગમાં બની રહેજો. પછી મારે કોફી બનાવી લઉં, પહેલાં આર્યનને આપી દઉં. તો ગાય ચા બા તો પીવાઈ ગઈ. તો આર્યને જવું છે, તો આર્યને હળદરવાળું દૂધ બનાવી દીધું. તો હવે છે ને હજુ તો કચરા પોતા બાકી જ છે. તો આર્યને જવાનું છે એટલે ભાજી બનાવી દઉં, ભાજી અને રોટલી. તો શેની ભાજી બનાવો વિચાર કરું છું. એની ભાજી બનાવીએ તો વિચાર કરીએ તો સાસ લાયા છું ગામડે. તો રાયડાની ભાજી લાયા છે અમે, તો બેડાસનથી લાયા હતા અમારા ઘરેથી. એક મસ્ત એવી લીલી સમ મસ્ત હશે, કાચી ખાઈ જાય એવી. જો તો હું ફટાફટ કાપી નાખું. કેટલી સરસ ભાજી છે, જો એ કાચી ખાઈ જાય એવી છે ને, મસ્ત. તો હવે છે ને તો ફટાફટ કાપી લો, પછી ધોઈ નાખવાની. તો વઘારીએ ને તો એટલી મસ્ત લાગે ને, બહુ મસ્ત લાગે. તો વઘારવાની શું, થોડીક તો રહેવા દીધી છે મેં, બીજે દિવસ બનાવવા. બધી એક હાથે થોડી બનાવી દેવાની. તો આ છોકરો બહુ બધી ના ખાય, થોડી થોડી જ ખાય. લીલી શાકભાજી ખાવી, ભાજી ખાવી, આંખોના નંબર ના આવે છોકરો. તો ખવડાવવાના છોકરાને તો લીલી શાકભાજી. બીજી તો ના ખાય, પણ ભાજી તો ખાય છે હો છોકરામાં બંને. ભાજી તો ભાવે છે. તો હું ફટાફટ કટિંગ કરી લઉં ગાઈસ. ભાજી સરસ સુધારી લીધી. તો સુરભી એમ કે આખો દિવસ ભાજી જ ખા કરવાની, તો ભાજી જ ખાવાની. બીજી શાકભાજી તો ઉતરતી નથી તમને લોકો. ભાજી જ ખાઓ. હા, તો આપણે કાલે ચીમની બનાવશું, મેથીની છે, પાલકની છે. ચીમની ભાજી બનાવવાની ના, કઢી નહીં. તો મલાઈ બી બહાર કાઢી નાખી છે ગઈ. જો તો ઘી બનાવવાનું છે. તો આજે ના બનાવો, 2 દિવસ પછી બનાવી કે ન તો કાલે બનાવીશ. તો આજે છે ને આ અંદર સાસ નાખવાની, 1 દિવસ રવા દેવાની, સરસ ખટાશ થઈ જાય પછી ઘી બનાવવાનું. તો ઘી છે ને કોઈ દિવસ વેચાતું ઘી નહીં લાવી. વિચારતું તો ના, જેમ કંઈક મોટો કંઈક પ્રોગ્રામ હોય ને, વધારે ઘી જોઈએ ને તો જ. ન તો આમ ખાવા માટે તો કોઈ દિવસ ઘી નહીં લાયા. થઈ ગયા 20 વર્ષ મને, પણ ઘી નથી લાયા હજી. ઘરે જ હું ઘી બનાવું મલાઈમાંથી. જેટલું 1 કિલો તો ઘી બની જ જાય 15 દિવસનું મલાઈનું જ. આ ફ્રીઝરમાં રાખવાની હોય. તો આ છે ને હવે બરફ ઓગળશે એટલે મલાઈ સરસ થઈ જાય. પણ અંદર સાસ નાખવાની એટલે ખટાશ થઈ જશે, એટલે ઘી સરસ બનશે. તો કાલે ઘી બનાવીશ. તો સુરભી સવારમાં શું ખાખરા ને ભાખરા લઈ. શું છે સુરભી? ખાખરા પેલા સરસ લાગશે. એક છે ને મેથીના છે, પણ આખું શું કામ ખોલે છે? અહીંથી તોડી લે ને, આ રીતે વેરાઈ જશે. તો ગઈ હું ફટાફટ ભાજી વઘારી દઉં. આર્યને ખાઈને જવાનું છે. આર્યન નક્કી નહીં, થોડુંક ખાઈને જવું, કદી કેક ના ખાઈને જવું, તો મેં બનાવી દઉં. તો ગાઈ જ્યાં દેશી મસાલો વાટો ને એટલે મસ્ત લાગે ભાજીમાં. દેશી ધાણા છે, દેશી લસણ છે, એ વાટવાનું છે, બહુ મસ્ત લાગે. હું તો ફટાફટ મસાલો પીસી લો. તો ગાઈસ ભાજીનો વઘાર હું કરું છું. મમ્મીને કંઈક કામ આવી ગયું તો મમ્મી કામ કરે છે. ભાજીનો વઘાર હું કરું છું. આ મમ્મી આઈને ભાજી નાખશે. और मैडम भाजी वघारे કઈક તો બોલ. એવું હોય ગાઈડ ને શીખવાડ ને. એવું
કેવી લાગે? શેના જોડે ખાવાની? એવું બહુ મસ્ત લાગે હે ને? કેટલી બની જાય? તો ગાઈસ સુરભી ભાજી વગાડે છે, મને બધું તૈયાર કરી આપ્યું. તો હવે સરસ ફેરવીને પછી ઢાંકી દેવાનું. સારું, મકાઈ રોટલો બનાવો. બાજરીને તો બનાવવાનો જ ને મારા માટે. ગાઈસ અમારે જમવાનું બની ગયું, તો મેં તો ખાઈ બી લીધું અડધું. તો વિડીયો બનાવવાનું ભૂલી ગઈ હતી. બહુ મસ્ત ભાજી બની છે, ખાતર વગરની છે. એટલો ટેસ્ટ મસ્ત આવ્યો છે ને, બહુ મસ્ત. વઘારેલી અલગ જ લાગે. તમારા સુરભીબેન તો બેસી ગયા છે રોટલામાં કાઢી લઈને. તો આર્યન માટે બનાવી હતી. આર્યન તો બધાને બનાવી હતું, પણ આર્યન માટે એક સુરી માટે રોટલા બનાવ્યા કે આર્યન માટે બનાવ્યા. તો આર્યન કે મને અત્યારે ભૂખ નથી એમ કરી એને ખાધું નહીં, તો પછી મેં ખાવું પડે મકાઈનો રોટલો. મારે બાજરી બનાવવાનું હતું. તો બહુ મસ્ત આવી છે, તો અમે જમી લઈએ. એ તો જતો રહ્યો ખાધા વગર. ખાતર વગર છે એટલે બહુ મસ્ત સ્વાદ લાગે છે. એથી નરોડાથી લાવો ને એના કરતાં એનો અલગ સ્વાદ છે. સુરભી બહુ મસ્ત ટેસ્ટ છે. નરોડા વાળો અલગ લાગે હે ને? આપણે લઈ આવીએ ને માર્કેટમાંથી, અલગ જ લાગે હે ને? માર્કેટ વાળી ભાજી, આ ભાજી અલગ જ લાગે સ્વાદમાં.